તો ગાઈસ કેમ છો તમે? અમે આવી ગયા છે હાથની માટા જે બોડેલીની અંદર આવું છે પાવાગઢ થી બહુ દૂર. પાવાગઢ થી મિનિમમ 30 થી 40 ગજબ બેइज्जती है. કિલોમીટર આવું છે દૂર. આપણે અહીંયા વ્યૂ તમને દેખાડી શકીએ છીએ હાથની માતાનો વ્યૂ યાર. જો ભાઈ વ્યૂ દેખાડો તમે વ્યૂ દેખાડો ખાલી. मैं नहीं दिखाऊंगा. ભાઈ તઈ છોકરાઓ નાહી રહ્યા છે. તઈ અમુક લોકો ફોટો પડાવે છે. હવે રસ્તો છે ને ગાઈસ તો તમને કીવા જઈએ ને તો રસ્તો એટલો મસ્ત છે ને આમ વ્યૂ એટલો આમ તો ફોટોસ એટલા સારા આવશે. જગ્યા એટલી સારી છે. તેથી મારી બેન મને હસાઈ રહી છે એટલે હસવાઈ રહ્યો છે. ચલો તમને મેં આપણે આખો રસ્તો દેખાઈ રહ્યો છું. તો ભાઈ આજે મારા બ્લોગ ની સ્ટાર્ટિંગ મારો ભાઈ કરશે. કરી દીધી છે. કરશે શું કરી દીધી છે. ગાઈસ તો ચલો અમે તમને આખો રસ્તો દેખાડે છે. એક નંબર રસ્તો પણ આવે છે. મરદના માથે મેળોમાં 78 રૂપિયાનો લેણો હોય ને એટલે મરદ કહેવાય નગર. ચાલતા ચાલતા એક વાત યાદ મને એક વાત યાદ આવી. તો મારી બેન મને કે છે તું વાળ કપાઈ લે. હવે મારા બેનને કેવી રીતે સમજાવું કે મારા વાળ વધારવાના છે. વધારવાનું મિનિંગ હવે એ તો સમજી નહીં શકે. આપણે તો કઈ નહીં શકતા. હવે તમે કમેન્ટ કરજો કપાવો કે ના કપાવો. તમે કમેન્ટ કરજો તો અમે કઈ કરીશું. ઓકે ગાઈસ વાળ માટે બેન કે કપાવવાનું. હવે એમને કેવી રીતે કહીએ કે હવે મારા બી વાળ આવા જ છે. તમે જોઈ શકો છો. છોકરાઓ જ ખાલી સમજી શકે છે કે વાળની વેલ્યુ શું છે. તમે આવશો તો તમને એન્જોય કરવા મળશે. પાણીમાં નાહવા મળશે. પછી હવે તમે હાથની માતા આવશો તો તમને નાહવા મળશે. પાણીનું પવિત્ર પાણી છે. પછી તમે અહીં આવશો તો રસ્તો એક નંબર છે. મસ્ત વ્યૂ છે. તમે ફોટાસ પણ બધા પડાઈ શકો છો. આપણે એક જણનો રિવ્યુ લઈએ પૂછીએ કે કેવી જગ્યા છે. બતાડો ભાઈ ને ભાઈ જોડે વાત. मैं नहीं बताऊंगा. ભાઈ આપણે એની જગ્યા કેવી છે? એમ ફોટો પાડી શકીએ. જગ્યા તમને કેવી લાગી? હું અહીંયા લગભગ 200 કિલોમીટર દૂરથી આવું છું. પણ ચોમાસામાં અમે 15 દિવસે એકવાર તો આવીએ છીએ અને ઉનાળામાં બી અહીંયા ફાઇન પ્લેસ છે. અમારા વડીલ છે મોટાભાઈ મિતુલભાઈ એમનો બી રિવ્યુ લઈએ. ફર્સ્ટ ટાઈમ ખૂબ સારી જગ્યા છે. પોઝિટિવિટી વાળી જગ્યા. ફોટોસ સારા જગ્યા સારી છે. બહુ સરસ જગ્યા છે. નાવા બાવાનું બધું પાણી કુદરતના ખોળામાં હોય એવું લાગે છે. ગાઈસ તમે હવે રિવ્યુ જોઈ શકો છો. અમે એક જણનો રિવ્યુ લીધો છે. હવે આગળ અમે તમને બતાડીએ છીએ રસ્તો. એમને આપણે થેન્ક યુ કહી દઈએ. રિવ્યુ આપવા માટે થેન્ક યુ ભાઈ. તો ગાઈસ તમે જોવું જ હશે એક જણનો આપણે રિવ્યુ લીધો. રિવ્યુ એમને ગમ્યો. આપણે આપવાને રિવ્યુ ગમ્યો. તમે કમેન્ટમાં કહો તમારો રિવ્યુ કેવો છે. અમે તમને મારા ભાઈ આજે કીધું કે મારો ભાઈ આજે બ્લોગ હવે અમે બે તો નાનો ભાઈ અમારા બંનેનો મોટો ભાઈ એક છે. ભલે ની હાઈટ નાની છે પણ જે અમારો મોટો ભાઈ એને અમે તમને દેખાડીએ છીએ. અમારો કેમેરામેન બનાવો છે મેં આજે સ્પેશિયલ મહેસાણાથી આવો છો ફરવા. એમને દેખાડી રહ્યા છે. બોલો ભાઈ તમારે કેવું છે? કઈ કેવું છે? બહુ જ મસ્ત વિડીયો બને છે. કમેન્ટ સારી કરજો ને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ ફોલો કમેન્ટ. તો ગાઈસ એમનો રિવ્યુ તમે સાંભળ્યો છો. ચલો અમે આગળનું તમને બતાડીએ. મસ્તી મજાક કરતા કરતા આપણો દિવસ ગુજરે છે. સ્ટોપ. અમે આવી ગયા છે હાથની માતા. તમને જે રસ્તો અમને દેખાડ્યો એ રસ્તાથી હજી અમને પથ્થર પર ચડીને આખું અંદર જવાનું છે. એ તમને હમણાં મેં બતાડીશ. ચલો ગાઈસ હવે મેં તમને બતાડું છું અંદર જવાનું કેવી રીતે જવાનું. આખું પથ્થર પર ચડવાનું છે. એ ગાઈસ આ બહુ રિસ્ક એટલે તમે કહેવા જાવ તો બહુ રિસ્ક છે. વસ્તુ એવી છે ને કે ગાઈસ બહુ રિસ્ક છે અહીંયા. તો ગાઈસ હવે આ પાણી વાળી જગ્યા આવી ગઈ છે. તો મારે હવે એમાં કેવું છે બૂટ કાઢવા જ પડશે. હા એના વગર ના કોઈ છૂટકો જ નહીં. આપણો બૂટ તો કાયદેસર કાઢવા પડશે. તો ગાઈસ અંદર જઈને મારે બૂટ પહેલા તો કાઢવા જ પડશે. હા બૂટ વગર ટ્રાય થાય તો મેં કરી રહ્યો છું. જેટલું બને એટલું મેં ટ્રાય કરી શકું છું. કેવું છે નક્કી જઈએ પથ્થર જ
લીલા જ જામી જાય એવું લીલા જ જામી જાય પથ્થર એટલે સંભાળીને જવું પડશે guys, તો સંભાળીને તો ભાઈ બાજુ તમે અહીંયા જોઈ શકો છો નાનો ધોધ. Here I come. Oh. Here I come. તો guys, તમે જોઈ શકો છો મસ્ત ધોધ પડી રહ્યો છે તો તમે એ ધોધનો પણ આનંદ લઈ શકો લીસા પથ્થરો જેવા એ લપસી જવા કોઈ કિસ્સા પથ્થરો એટલે તમે સંભાળીને આવવું પડશે જેટલું બને એટલું મોજા પહેરીને આવો તો સારું રહેશે તમે અહીંથી જોઈ શકો છો ધોધ પડે છે. પાછા અંદર મંદિરમાં આવી ગયા હતા તમને જે કંઈ કહેવામાં આવે તો આપણે આ છે જે એ હાથીની સૂંઢ છે આ જે કહેવામાં આવે ઉપર કઈ દેખાય તો નહીં આમ કહેવામાં જઈએ ને તો રિયલ આ જૂનું પ્રગટ થયેલું આમ એવું લાગે જ છે આપણને કે જે રીતે હાથીની સૂંઢ ને બે નાક દેખાઈ જ રહ્યા છે આપણને હાથીની સૂંઢ ને બે નાક છે હાથી જ છે એવું ગણવાનું હાથી જ લાગે છે વિશાળ હાથી હાથની માતાને આપણે ગણપતિ બાપાને મૂકેલા છે અહીંયા આપણે ગાઈસ અહીંયા સ્નેકનાથ પણ છે આપણે આ શેષનાથ છે જોઈ શકો છો તમે જોઈ શકો છો ગાઈસ દર્શન કરતા કરતા ઉપર ચડીએ ધીમે ધીમે દર્શન કરતા કરતા ઉપર જઈએ જ છે આપણે તો આપણે હાથીની પીઠ પેલું આગળ જે છે હાથીનું માથું અને આજે હાથીની સૂંઢ અને આજે શેષનાગ છે પાંચ મોં વાળા શેષનાગ છે ભાઈ ઉપર બતાડજો અને આપણા હનુમાન દાદા છે હનુમાન દાદા તમે જોઈ જ રહ્યા છો ભાઈ તો હનુમાન દાદા છે આપણા મને હવે મારી ફેમિલી ઉપર જવાનું છે એટલે ટ્રાય મારીએ ઉપર જઈને તમે કેવું છે જોઈએ છે ચલો ગાઈસ હવે તમને અમે પણ ઉપર અહીં મહાદેવની મૂર્તિ પણ છે ગાઈસ મહાદેવજી પણ છે ગાઈસ મહાદેવની મૂર્તિ પણ છે પગે લાગી લેજો હર હર મહાદેવ ઓમ નમઃ પાર્વતી મહાદેવ ગાઈસ નામ ચલ તો ગાઈસ તમારી ફેમિલી ઉપર ગઈ તો અમે એકવાર આટો મારી આવીએ છીએ ઉપર તો બતાવું ચાલો ઘરે જ જઈ રહ્યા છે એનો આ ટાઈમ બહુ થઈ ગયો છે બહુ ઉપર ચડે છે અમે બહુ જ થાકી ગયા છે સ્ટ્રેસ બહુ છે અમને અમે ઘરે જઈ રહ્યા છે અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ કરજો તો મળીએ બીજા વ્લોગમાં તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ખરેખર કરજો આ વ્લોગ તો થોડો નોર્મલ હતો પણ આનો બીજો વ્લોગ અમે બીજે ફરવા જઈશું ને એકદમ હાઈ ક્લાસ વ્લોગ બનાવીશ આ મેં કહું છું ભાઈ તમારો મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું મેં તમને નેક્સ્ટ વ્લોગમાં મળીશ કાયદેસર કહું અમે બે મળીશું હવે મળીએ ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી રામ.